નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આજે આપણે ધંધાકીય પર્યાવરણ અને આર્થિક નીતિઓના સંદર્ભમાં યુનિટ 2માં ભારતમાં રાષ્ટ્રીય આવક, બચતો અને મૂડીરોકાણ જોઈશું અને એમાં જોઈશું રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા અને એનું મહત્ત્વ. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ આપી છે અને એના માટે એમને બેઝ તરીકે, પાયા તરીકે અલગ અલગ દ્રષ્ટિબિંદુ લીધા છે. પ્રથમ આપણે લઈએ પ્રોફેસર માર્શલે આપેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા. અહીંયા પ્રોફેસર માર્શલે જે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી છે એ ઉત્પાદનલક્ષી છે. એમને ઉત્પાદનને ધ્યાનમાં લઈને આપી છે. પ્રોફેસર માર્શલના શબ્દોમાં કહીએ તો કોઈપણ દેશની મૂડી, શ્રમ અને ભૂમિના એટલે કે કુદરતી સાધનોના સહયોગ થવાથી જે ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે તે દેશની ચોખ્ખી રાષ્ટ્રીય આવક છે. એટલે કે બીજા શબ્દોમાં કહીએ કે અહીંયા પ્રોફેસર માર્શલે દેશની જે કુદરતી સાધન સંપત્તિ છે એના ઉપયોગ દ્વારા સાથે સાથે ઉત્પાદનના સાધનો, શ્રમ, મૂડી, જમીન અને એની માટે જે પણ બીજી કંઈ સાધન સામગ્રી જરૂર પડતી હોય એ બધા ઉત્પાદનના સાધનોની અહીંયા વાત કરી છે. અને એ ઉત્પાદનના સાધનો દ્વારા કયા તો કે પોતાના દેશના ઉત્પાદનના સાધનો દ્વારા વર્ષ દરમિયાન જે ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે તે દેશની ચોખ્ખી રાષ્ટ્રીય આવક છે તેવું પ્રોફેસર માર્શલ કહે છે. જે મેં જે કહ્યું એમ પ્રોફેસર માર્શલની વ્યાખ્યા ઉત્પાદનલક્ષી છે અને એના સંદર્ભમાં એમણે અહીંયા આ વ્યાખ્યામાં ચીજ વસ્તુઓ અને સેવાઓના ચોખ્ખા ઉત્પાદન ઉપર ભાર મૂક્યો છે. આ વ્યાખ્યા મુજબ જ્યારે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોઈએ ત્યારે એની માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. તો પહેલું કયું તો કે જ્યારે આપણે ઉત્પાદનલક્ષી આ વ્યાખ્યાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોઈએ ત્યારે માત્ર તૈયાર કે છેવટની વસ્તુઓનું જ ઉત્પાદનને ગણતરીમાં ધ્યાનમાં લેવી જોઈએ. એટલે કે કાચો માલ કે અર્ધ તૈયાર માલની ગણતરી રાષ્ટ્રીય આવકમાં કરવી નહીં. આપણે બધા જ જાણીએ છીએ કે દેશની અંદર ઘણો એવી વસ્તુઓ એવી હોય છે કે જે કાચા માલ તરીકે ઉત્પન્ન થતી હોય છે, અર્ધ તૈયાર માલ હોય છે, તો એને અહીંયા રાષ્ટ્રીય આવકની ગણતરીમાં આપણે લઈશું નહીં. બીજું એ છે કે રાષ્ટ્રીય આવક ઉત્પન્ન કરતી વખતે જે તે ઉત્પાદનના સાધનો આપણે ઉપયોગમાં લઈએ છીએ એને ઘસારો લાગુ પડે છે. એટલે કે એના આયુષ્યમાં આ ઘસારાને કારણે ઘટાડો થાય છે. માટે પ્રોફેસર માર્શલ કહે છે કે જે કહેવાય કે આ જે રાષ્ટ્રીય આવકમાંથી આ ઘસારો બાદ કરવું જોઈએ અને ચોખ્ખી રાષ્ટ્રીય આવક મેળવવી જોઈએ. હવે આપણે જોઈએ પ્રોફેસર પીગુએ આપેલ વ્યાખ્યા. પ્રોફેસર પીગુએ નાણાંલક્ષી વ્યાખ્યા આપી છે. પ્રોફેસર પીગુની વ્યાખ્યા મુજબ વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય છે તે રાષ્ટ્રીય આવક છે. વિદેશી આવક એટલે તો કે ભારતમાં, આપણે ભારતનું ઉદાહરણ લઈએ તો ધારો કે ભારતમાંથી વસ્તુઓ અને સેવાઓ આપણે કોઈ બહારના દેશમાં નિકાસ કરી હોય અને આપણને જે આવક મળે તો એ આવકનો પણ અહીંયા સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરવો એવું પ્રોફેસર પીગુ જણાવે છે. એટલે કે વિદેશી આવક અને સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય છે તે રાષ્ટ્રીય આવક છે તેવું પ્રોફેસર પીગુ કહે છે. પ્રોફેસર પીગુની જે વ્યાખ્યા છે એ મુજબ જ્યારે રાષ્ટ્રીય આવકની ગણતરી આપણે કરતા હોઈએ ત્યારે આપણે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ અને એ બાબતો ધ્યાનમાં રાખીને જ ગણતરી કરવી. પ્રથમ છે જે વસ્તુઓ અને સેવાઓનો વિનિમય નાણાં દ્વારા થતો હોય તેમનો જ રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરવો જોઈએ. એટલે કે જે વસ્તુઓ અને સેવાઓનો વિનિમય નાણાં દ્વારા નથી થતો એનો સમાવેશ કરવો નહીં. તો કે એવું તો કેવું તો તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે વિનિમયના માધ્યમ તરીકે નાણાં પદ્ધતિ અસ્તિત્વમાં નહોતી ત્યારે સાટા પદ્ધતિ અસ્તિત્વમાં હતી. સાટા પદ્ધતિ એટલે વસ્તુના બદલામાં વસ્તુ. એક વસ્તુ ખરીદવી હોય તો એના બદલામાં બીજી વસ્તુ આપવાની. તો તમને ખ્યાલ હોય તો અત્યારે પણ ભારતમાં કેટલાય એવા એરિયામાં આવી સાટા પદ્ધતિ અવેલેબલ છે. ઓનલી ભારતમાં નહીં, વિશ્વમાં ઘણા બધી જગ્યાએ સાટા પદ્ધતિ હજી પણ જોવા મળે છે.
તો જો કોઈ રીતે આવી રીતે વ્યવહાર થતો હોય વિનિમય વસ્તુ ને સેવાનો, તો અહીંયા નાણાંનો ઉપયોગ નથી થઈ રહ્યો, માટે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં આવી વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ કરવામાં આવશે નહીં. બીજું છે કે જે વસ્તુઓ અને સેવાઓનો વિનિમય નાણાં દ્વારા નથી થતો તેનો સમાવેશ આમાં થતો નથી. તો એવી અમુક વસ્તુ એવી પણ છે કે જે ઉત્પાદન થાય છે પણ એ વિનિમય જ નથી થતી. તો કે કેવી? ધારો કે આપણે આપણા સ્વવપરાશ માટે આપણા ઘર આંગણે શાકભાજી ઉગાડી હોય, અથવા તો ધારો કે ખેડૂતે જે ટોટલ કુલ અનાજનું ઉત્પાદન કર્યું હોય એમાંથી એને પોતે પોતાના સ્વવપરાશ માટે જે અનાજ રાખ્યું હોય એ સેમ. એ જ રીતે શિક્ષક પોતાના બાળકને જે શિક્ષણ આપે છે એ વિનામૂલ્યે આપે છે. સેમ એ જ રીતે ડૉક્ટર કે નર્સ પોતાના બાળક કે પોતાના ફેમિલીને જે સારવાર આપે છે એ વિનામૂલ્યે આપે છે. તો અહીંયા જે સારવાર કે જે કહેવાય કે સામે અહીં આપવામાં આવ્યું એની બદલામાં નાણું લેવામાં આવ્યું નથી, માટે આવી વસ્તુને સેવાની ગણતરી રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવશે નહીં. અન્ય છે કે જે આવકો હસ્તાંતર સ્વરૂપની છે એટલે કે માત્ર હસ્તાંતર જ થાય છે, તેમનો પણ રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરવામાં આવતો નથી. તો કે કેવી? તો ધારો કે નિવૃત્ત કર્મચારીને અપાતું નિવૃત્તિ પેન્શન કે વેતન, એનો પણ અહીંયા રાષ્ટ્રીય આવકમાં આવકની પદ્ધતિ જે કહેવાય કે આપણે ગણતરીમાં લઈશું નહીં, પ્રોફેસર પીગુની વ્યાખ્યા માટે. અને છે વિદેશમાંથી જે ચોખ્ખી કમાણી થાય છે તેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવશે. અહીંયા આપણે વ્યાખ્યામાં જ ક્લિયર કહ્યું કે વિદેશી આવક સહિતની, માટે વિદેશમાંથી જે આવક થતી હશે ચોખ્ખી કમાણી એટલે કે ભારત હોય ધારો કે, તો ભારત નિકાસ કરતું હોય તો ભારત આયાત પણ કરે છે. તો નિકાસ કમાણીમાંથી આયાત ખર્ચ બાદ કરીને જે મળે એ ચોખ્ખી કમાણી કહેવાય, ચોખ્ખી આવક. તો અહીંયા ગણતરીમાં લેવામાં આવશે. અને જે ઉત્પાદનના સાધનોનું ઘસારા ખર્ચ ચોખ્ખી રાષ્ટ્રીય આવક મેળવવા માટે બાદ કરવામાં આવશે. એટલે કે આ જે વ્યાખ્યા મુજબ આપણે જે રાષ્ટ્રીય આવક મેળવીએ એમાંથી ઘસારા ખર્ચ બાદ કરવામાં આવશે. કારણ કે હમણાં જેમ આગળની વ્યાખ્યામાં કહ્યું કે ઉત્પાદનના દરેક સાધનોને જેમ જેમ ઉપયોગમાં લેતા જઈએ એમ ઘસારો લાગતો હોય છે અને એના આયુષ્યમાં ઘટાડો થતો હોય છે, એને મેન્ટેનન્સ કરાવવું પડતું હોય છે, એની પાછળ ખર્ચ કરવો પડતો હોય છે. તો એને અહીંયા ઘસારા ખર્ચ તરીકે બાદ લેવામાં આવશે. અન્ય છે પ્રોફેસર હિક્સે આપેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા એ મુજબ કે સર્વ સ્વીકાર્ય એવા નાણાંના માપદંડથી મપાતી વસ્તુઓ અને સેવાઓનો સમૂહ એટલે રાષ્ટ્રીય આવક. પ્રોફેસર હિક્સ પણ પ્રોફેસર પીગુની જેમ નાણાંલક્ષી વ્યાખ્યા આપી છે. એમણે પણ ક્લિયરલી કહે છે કે જે વસ્તુઓ અને સેવાઓ સર્વ સ્વીકાર્ય, આપણે બધા જ જાણીએ છીએ કે નાણું એ સર્વ સ્વીકાર્ય માપદંડ છે. કોઈ નાણું લેવાની ના પાડશે, ના નહીં પાડે, એ તરત સ્વીકારી લે છે કિંમતના રૂપમાં. તો અહીંયા વસ્તુઓ અને સેવાઓનો સમૂહ કે જે સર્વ સ્વીકાર્ય એવા નાણાંના માપદંડથી માપી શકાય છે, બરાબર, એટલે રાષ્ટ્રીય આવક. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ રાષ્ટ્રીય આવકની ગણતરીનું મહત્ત્વ. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવકની ગણતરીનું મહત્ત્વ બહુ જ અગત્યનું છે, કારણ કે એ બહુ જ વધારે પ્રમાણમાં ઉપયોગી છે, અનેક રીતે ઉપયોગી છે. રાષ્ટ્રીય આવકની માહિતી દુનિયાના લગભગ દરેક દેશ મેળવે છે. ઇટ મીન્સ દુનિયાના લગભગ બધા દેશોમાં દર વર્ષે રાષ્ટ્રીય આવક તેમજ માથાદીઠ આવક નિયમિત રીતે ગણતરી કરવામાં આવે છે અને જાહેર પણ કરવામાં આવે છે, પ્રકાશિત કરવામાં આવે છે. અર્થશાસ્ત્રીઓ, સંશોધકો, ઉત્પાદકો અને ઉપભોક્તાઓ એટલે કે ગ્રાહકો તેમજ રાજકીય પક્ષો અને ઘણા બધા ક્ષેત્રો એ બધા પોતપોતાની રીતે આ માહિતીનો ઉપયોગ કરે છે. રાષ્ટ્રીય આવકના અંદાજો કેટલા અગત્યના અને ઉપયોગી છે એ આપણે જોઈએ. પ્રથમ છે ઉત્પાદન ક્ષમતાનો નિર્દેશ. તો કે રાષ્ટ્રીય આવક દેશની ઉત્પાદન ક્ષમતાનો નિર્દેશ કરે છે. રાષ્ટ્રીય આવકના આંકડા અર્થતંત્રની ઉત્પાદન ક્ષમતાનો અંદાજ આપે છે, કારણ કે એમાં દર વર્ષે અથવા તો આપણે કોઈ એક વર્ષ દરમિયાનની વાત કરીએ કે એમાં વર્ષ દરમિયાન થયેલા ઉત્પાદનની સપાટીની માહિતી આપવામાં આવે છે. જેમ આપણે હમણાંની વ્યાખ્યામાં જોયું કે વર્ષ દરમિયાન થયેલ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન
એનું બજાર મૂલ્ય, નાણાકીય મૂલ્ય એ રાષ્ટ્રીય આવક કહેવાય. જ્યારે આપણે રાષ્ટ્રીય આવકને કુલ જનસંખ્યા કે કુલ વસ્તી વડે ભાગીએ છીએ ત્યારે આપણને માથાદીઠ આવક મળે છે. અને તમને ખ્યાલ હોય તો માથાદીઠ આવકની સપાટી પ્રજાના ભૌતિક કલ્યાણની માહિતી આપે છે. લોકોના જીવન ધોરણનો ખ્યાલ, ભૌતિક કલ્યાણનો આધાર, એના જે કહેવાય કે ભૌતિક સુખનો આધાર મહદઅંશે ઉત્પાદનના માથાદીઠ પ્રમાણ ઉપર રહેલો હોય છે. માટે ઉત્પાદન ક્ષમતાનો આપણને રાષ્ટ્રીય આવકની ગણતરી દ્વારા આપણને માહિતી મળે છે. બીજું છે આર્થિક વિકાસનો નિર્દેશ. રાષ્ટ્રીય આવક આર્થિક વિકાસનો નિર્દેશ પણ કરે છે. સમયના લાંબા ગાળા દરમિયાન રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના વલણોને આધારે આપણે જાણી શકીએ છીએ કે અર્થતંત્ર વિકાસશીલ છે, સ્થગિત થયેલું છે કે પીછેહઠ કરી રહ્યું છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક જો જે કહેવાય કે લાંબા સમય સુધી પ્રતિવર્ષ વધતી હોય એનો અર્થ એ છે કે અર્થતંત્ર વિકાસ કરી રહ્યું છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક જો લાંબા સમય સુધી સ્થિર હોય તો અર્થતંત્ર સ્થગિત થઈ ગયું છે એવું આપણે કહી શકીએ. અને જો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક પ્રતિવર્ષ ઘટતી જતી હોય તો અર્થતંત્ર પ્રગતિ નહીં પણ અવગતિ કરી રહ્યું છે એવી આપણને ચેતવણી મળી રહે છે. અને એના સંદર્ભમાં આપણે આપણા દેશના અર્થતંત્રને બચાવવા માટે કેવા પગલાં લેવા, કેવા ઉપાયો કરવા, કેવી નીતિઓ બનાવી એની માહિતી પણ આપણને મળી રહે છે. અને છે અર્થતંત્રના માળખાની માહિતી મળી રહે છે. રાષ્ટ્રીય આવકના આંકડાને આધારે આપણને જે કહેવાય કે એવી માહિતી પણ મળે છે કે રાષ્ટ્રીય આવકના સર્જનમાં ખેતી ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર, સેવા ક્ષેત્રનો ફાળો કેટલો છે અને કેવા પ્રકારનો છે. આ માહિતીના આધારે આપણે જાણી શકીએ છીએ કે અર્થતંત્રમાં વિભિન્ન ક્ષેત્રોનું મહત્ત્વ કેટલું છે અને કયું ક્ષેત્ર સૌથી વધારે મહત્ત્વનું છે. તમને ખ્યાલ હોય તો એક જમાનામાં જે કહેવાય કે જ્યારે આપણે સ્વતંત્રતા મેળવી એ પહેલાંના અને એ દરમિયાનના સમયમાં ભારત એક ખેતી પ્રધાન દેશ ગણાતો હતો. કારણ કે ભારતની રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો સૌથી હાઈએસ્ટ હતો, સૌથી વધુ હતો. પણ તમને ખ્યાલ હોય તો આજે એવું નથી. એ સમય દરમિયાન જ્યારે ખેતી ક્ષેત્ર ફર્સ્ટ રેન્ક, ઉદ્યોગ ક્ષેત્ર સેકન્ડ રેન્ક અને સેવા ક્ષેત્ર થર્ડ રેન્ક ધરાવતું હતું, જે અત્યારના પ્રેઝન્ટ ટાઈમમાં ભારતની વાત કરીએ તો રાષ્ટ્રીય આવકમાં સર્વિસ સેક્ટર હાઈએસ્ટ ફાળો આપે છે. એટલે કે પ્રથમ કક્ષાએ સર્વિસ સેક્ટર છે રાષ્ટ્રીય આવકમાં ફાળા આપવામાં. બીજું ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું છે ખેતી ક્ષેત્ર. તમને ખ્યાલ હોય તો 2019-20ના જે કહેવાય કે સમય દરમિયાન ભારતની રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો 53% જેટલો, ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો 29% જેટલો અને એગ્રીકલ્ચરલ સેક્ટરનો ફાળો 18% જેટલો રહ્યો છે. તો આપણે અહીંયા ક્લિયરલી દેખી શકીએ છીએ કે સૌથી હાઈએસ્ટ ફાળો સર્વિસ સેક્ટર આપી રહ્યું છે અને એનું મહત્ત્વ પણ દેશમાં વધી રહ્યું છે. સેવા ક્ષેત્ર બહુ જ વધારે પ્રમાણમાં વિકાસ કરી રહ્યું છે એ આપણે એના આધારે કહી શકીએ છીએ. અને ખેતી ક્ષેત્ર જે કહેવાય કે વિકાસ નથી કરી રહ્યું એ એના પરથી આપણને ખ્યાલ આવી રહ્યું છે. અન્ય છે આવકની વહેંચણીની માહિતી મળી રહે છે. રાષ્ટ્રીય આવકના ગણતરીના આધારે એટલે કે રાષ્ટ્રીય આવકના હિસાબોમાં આવકની વહેંચણીની માહિતી આપણને ક્લિયરલી મળે છે. રાષ્ટ્રીય આવકના હિસાબોમાં વેતન, વ્યાજ, ભાડું અને નફા વચ્ચે રાષ્ટ્રીય આવકની ફાળવણીની વિગતો પણ આપવામાં આવે છે. તમને ખ્યાલ હોય તો દેશમાં આવક અને સંપત્તિની વહેંચણી કેવી છે અને એમાં વધારો થઈ રહ્યો છે કે ઘટાડો એ જાણવા માટે પણ આ વિગતો ઉપયોગી છે. તમને ખ્યાલ હોય તો એક તરફ વેતનની આવકો અને બીજી તરફ ભાડું, નફો અને વ્યાજની આવકો, આ બંને વચ્ચેનું અંતર દેશમાં આવક અને સંપત્તિની અસમાનતાની તીવ્રતા દર્શાવે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે વેતનની આવકો ઓછી છે અને બીજી બાજુ સાધનના માલિક તરીકે જે ભાડું, વ્યાજ અને નફો મેળવે છે એમની આવકો વધારે છે. એટલે કે અહીંયા આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ થાય છે. અને
અહીંયા કહીએ કે એના કારણે આવકની અસમાનતા સર્જાય છે. એટલે કે રાષ્ટ્રીય આવકમાં મજૂરો, કામદારો, કર્મચારીઓનો હિસ્સો ઓછો હોય છે, જ્યારે ઉત્પાદકો, વેપારીઓ, મિલકતના માલિકો વગેરેનો હિસ્સો વધુ હોય છે. એટલે આપણને ક્લિયરલી રાષ્ટ્રીય આવકની ગણતરીના આધારે ખ્યાલ આવે છે કે રાષ્ટ્રીય આવકની વહેંચણી કેવા પ્રકારે દેશમાં થઈ છે અને લોકો વચ્ચે કેવી રીતે વહેંચાય છે. અને જે બચત અને મૂડીરોકાણની માહિતી મળી રહે છે. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના હિસાબો દ્વારા આપણને કુલ વપરાશ, કુલ બચત, કુલ મૂડીરોકાણની માહિતી પ્રાપ્ત થાય છે. અને આ માહિતી બહુ જ અગત્યની, મહત્ત્વની છે. અર્થતંત્રના વિકાસનો આધાર બચત દર અને મૂડીરોકાણ દર પર છે. બચત દર અને મૂડીરોકાણ દર જો ઊંચા હોય તો આર્થિક વિકાસનો દર ઊંચો હશે, પરંતુ જો બચત અને મૂડીરોકાણનો દર નીચો હશે તો દેશનો આર્થિક વિકાસ વધવાના બદલે ઘટી જશે. તમને ખ્યાલ હોય તો કુલ વપરાશી ખર્ચ અને કુલ રોકાણ ખર્ચ વસ્તુઓ અને સેવાઓની કુલ માંગના અગત્યતાના ઘટકો છે, અગત્યના મહત્ત્વના ઘટક છે, અત્યંત મહત્ત્વના છે. કારણ તો કે વપરાશી ખર્ચ અને મૂડીરોકાણ ખર્ચ વધે અથવા તો વપરાશી ખર્ચ વધે અથવા તો મૂડીરોકાણ ખર્ચ વધે તો કુલ માંગ વધે છે. અને તમને ખ્યાલ હોય તો કુલ માંગ વધે તો કુલ માંગમાં વધારો થતાં કુલ ઉત્પાદન, આવક અને રોજગારી વધે છે. અને જેના કારણે કુલ આવક, ઉત્પાદન અને રોજગારી વધતા આર્થિક વિકાસ આપણે સાધી શકીએ છીએ. માટે અહીંયા બચત દર કેવો છે, મૂડીરોકાણ દર કેવો છે, એની માહિતી પણ અહીંયા રાષ્ટ્રીય આવકના આધારે મળે છે. કારણ કે તમને ખ્યાલ હોય તો આવક જે છે એ બે વિભાગમાં વહેંચાય છે. એક છે વપરાશ અને બીજી બચત. આવક બરાબર ખર્ચ હોય છે. આવક એ પૂરેપૂરી વપરાશ માટે ઘણી વખતે નથી વપરાતી. આવકમાંથી લોકો થોડી વપરાશ કરે છે અને થોડી બચત કરે છે. આ જે બચત છે એના આધારે મૂડીરોકાણ કેટલું થશે એનો અંદાજ પણ આપણને મળી રહે છે. અને છે કે રાષ્ટ્રીય આવકની ગણતરીના આધારે જાહેર ક્ષેત્રની ભૂમિકાનો નિર્દેશ આપણને મળે છે. સાથે સાથે આપણને ખ્યાલ આવે છે કે રાષ્ટ્રીય આવકના સંદર્ભમાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રના સાપેક્ષ ફાળા કેટલા પ્રમાણમાં છે, આ માહિતી પણ આપણને એના આધારે મળી રહે છે. સાથે સાથે લોકોના આર્થિક જીવનમાં સરકારનો હસ્તક્ષેપ કેટલો છે તે જાહેર ક્ષેત્રના ફાળાને આધારે આપણને ખ્યાલ આવે છે. તમને ખ્યાલ હોય તો ભૂતકાળમાં જે સત્તા ઉપર બેસેલા હતા સત્તા પક્ષ, એમણે સમાજવાદી વિચારસરણી અજમાવેલી હતી, એટલે કે અપનાવી હતી. બીજા શબ્દોમાં કહીએ તો એના કારણે ભારતની અંદર જાહેર ક્ષેત્રનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું હતું. અને એના કારણે એ વખત દરમિયાન જાહેર ક્ષેત્રનો કુલ આવકમાં ફાળો તેમજ કુલ ખર્ચમાં ફાળો તેનો સતત વધતો જતો હતો. પરંતુ તમને ખ્યાલ હોય તો 1991થી આપણે આર્થિક સુધારા અપનાવ્યા છે, આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવી છે, ખાનગીકરણની, વૈશ્વિકીકરણની નીતિ અપનાવી છે. એની વિચારસરણીના આધારે તમને ખ્યાલ હોય તો અત્યારે પ્રવર્તમાનમાં જાહેર ક્ષેત્રનો સાપેક્ષ હિસ્સો ઘટ્યો છે અને ભારતીય અર્થતંત્ર સમાજવાદથી મૂડીવાદ તરફ ગતિમાન બન્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોય તો જાહેર ક્ષેત્રે વર્તમાનમાં ફક્ત 3 જ વસ્તુઓના ઉત્પાદનને પોતાની પાસે રાખ્યું છે. બાકી બધી જ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન ખાનગી ક્ષેત્ર માટે મુક્ત રાખ્યું છે. એક છે રેલવે, સંરક્ષણ અને અણુ. આ 3 ફક્ત જાહેર ક્ષેત્ર જ ઉત્પાદન કરશે. બાકી બધી જ વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ ખાનગી ક્ષેત્ર કરી શકશે એવું નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે આપણને રાષ્ટ્રીય આવકના ગણતરીના આધારે જાહેર ક્ષેત્રનું ફાળો સાપેક્ષ ખેતી ક્ષેત્રના સંદર્ભમાં કેટલો છે, સાથે સાથે ખાનગી ક્ષેત્રના સંદર્ભમાં કેટલો છે, એ બધી જ માહિતી આપણને મળી રહે છે. અને છે વૈશ્વિકીકરણનો નિર્દેશ કરે છે. રાષ્ટ્રીય આવકના અંદાજોમાં આયાત મૂલ્ય,
નિકાસ મૂલ્ય અને વિદેશી વેપારના મૂલ્યની માહિતી પણ આપવામાં આવે છે. તમને ખ્યાલ હોય તો હમણાં મેં પ્રોફેસર પીગુએ આપેલ વ્યાખ્યા જ્યારે સમજાવી ત્યારે કહ્યું હતું કે વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક. અહીંયા વિદેશી આવક એટલે એ દેશ જે નિકાસ અને આયાત કરે છે એની ચોખ્ખી આવક. અહીંયા રાષ્ટ્રીય આવકમાં એનો મતલબ કે આ આયાત મૂલ્ય અને નિકાસ મૂલ્ય અને વિદેશ વેપારના મૂલ્યની માહિતી પણ આપવામાં આવી છે. તમને ખ્યાલ હોય તો આજકાલ તો આ માહિતી ખૂબ જ અગત્યની બની ગઈ છે. અર્થતંત્ર બંધિયાર છે કે ખુલ્લું તે રાષ્ટ્રીય આવકના જે કહેવાય કે નિર્દેશના આધારે આપણે જાણી શકીએ છીએ, અને એમાં પણ રાષ્ટ્રીય આવકમાં નિકાસ મૂલ્ય કેવું છે એ પ્રમાણના આધારે આપણે જાણી શકીએ છીએ. ભારતમાં વૈશ્વિકીકરણની જે નીતિ અપનાવવામાં આવી છે એના કારણે તમને ખ્યાલ હોય તો વિદેશ વેપાર પરના અંકુશો સતત ઘટતા જઈ રહ્યા છે, અને એના જ કારણે વિદેશ વેપાર ભારતનો વધતો જઈ રહ્યો છે, અને એના કારણે ભારતની રાષ્ટ્રીય આવકમાં વિદેશી આવકનું પ્રમાણ પણ વધતું જઈ રહ્યું છે. ભારતના અર્થતંત્રનું વૈશ્વિક અર્થતંત્ર સાથે અનુસંધાન વધતું રહ્યું છે, જે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરીના આધારે કહી શકીએ છીએ. અન્ય છે વિભિન્ન દેશોની આર્થિક સ્થિતિની તુલના કરી શકીએ છીએ. રાષ્ટ્રીય આવકની ગણતરીના આધારે જુદા જુદા દેશોની રાષ્ટ્રીય આવકની માહિતીના આધારે આપણે જુદા જુદા દેશોની માથાદીઠ આવકની સરખામણી કરી શકીએ છીએ. જુદા જુદા દેશોના લોકોના જીવન ધોરણની ભૌતિક સુખાકારીની તુલના કરી શકીએ છીએ કે આપણા દેશની તુલનાએ બીજા દેશના લોકો કઈ કક્ષાએ છે, આપણે કઈ કક્ષાએ છે. સાથે સાથે માથાદીઠ આવકની સપાટીના આધારે દુનિયાનું વિકસિત દેશો, વિકાસશીલ દેશો અને અલ્પ વિકસિત દેશો એવા 3 વર્ગોમાં વિભાજન કરવામાં આવ્યું છે, અને આના આધારે આપણે આપણા દેશની સિચ્યુએશન જાણી શકીએ છીએ કે આપણો દેશ અત્યારે કઈ સ્થિતિમાં છે. તમને ખ્યાલ હોય તો અત્યારે આપણો દેશ વિકાસશીલ છે. એનો મતલબ કે અહીંયા આ સ્થિતિમાં આપણો દેશ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધારવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યું છે, અને એની સામે બંને વધી પણ રહ્યું છે. અને છે આર્થિક નીતિઓની રચના અને મૂલ્યાંકન. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની માહિતીઓને આધારે આર્થિક નીતિઓ તૈયાર કરવામાં આવે છે. આર્થિક નીતિઓ એટલે તમને ખ્યાલ હોય તો જે આપણે ધંધાકીય પર્યાવરણ સમજ્યા હતા ત્યારે મેં કહ્યું હતું કે આર્થિક નીતિઓની અંદર રાજકોષીય નીતિ, નાણાકીય નીતિ, વિદેશી મૂડીરોકાણની નીતિ, રોકાણ અંગેની નીતિ, વિદેશી વિનિમય દરની નીતિ, ઔદ્યોગિક નીતિ, આ બધું જ એમાં આવી જાય. તો આ બધી નીતિ તૈયાર કરવા માટે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના આંકડાઓની માહિતી બહુ જ અગત્યની છે. એના આધારે આપણે આર્થિક નીતિઓ તૈયાર કરી શકીએ છીએ. આ માહિતીઓના આધારે આર્થિક આયોજન તૈયાર કરવામાં આવે છે. યોજનાઓના લક્ષ્યાંકો, ઉદ્દેશો નક્કી કરવામાં આવે છે, અને એની સિદ્ધિ માટે, એની પ્રાપ્તિ માટે અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો વચ્ચે સાધનોની ફાળવણી કરવામાં આવે છે કે કયા ક્ષેત્રને કેટલા ઉત્પાદનના સાધનો ફાળવવા, કેટલું મૂડીરોકાણ કરવું તેની માહિતી આપણને મળી રહે છે. આર્થિક આયોજનને ઉદ્દેશો અને લક્ષ્યાંકોની સિદ્ધિમાં કેટલી સફળતા મળી છે એ નક્કી કરવા માટે પણ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની માહિતીની જરૂર પડે છે. વિદ્યાર્થી મિત્રો, આમ રાષ્ટ્રીય આવક આર્થિક નીતિઓની રચના અને મૂલ્યાંકન માટે બહુ જ અગત્યનું થઈ પડે છે. રાષ્ટ્રીય આવકના ફેરફારોને આધારે આપણે આપણી વર્તમાન નીતિઓમાં ફેરફાર પણ કરી શકીએ છીએ, અને અર્થતંત્રને આપણે જે વિકાસશીલ તરફ જવાનું છે એ બાજુ લઈ જઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને આ વિડીયો લેક્ચરમાં રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા અને રાષ્ટ્રીય આવકની ગણતરીના મહત્ત્વ વિશે મેં સમજાવ્યું. આપ સૌ તે સમજ્યા હશો. આજનું આ વિડીયો લેક્ચર આપને જો પસંદ આવે તો એને લાઈક અને બીજા વિદ્યાર્થીઓ સાથે, બીજા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.